હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલી રોટલીનો નવો નાસ્તો બનાવીશું। રોટલી વધેલી હોય, ઠંડી સવારની બનાવેલી હોય એ રોટલી વધી હોય એનો નવો નાસ્તો બનાવીશું। કોબીજ સમારીને લીધું છે, કેપ્સિકમ લેવાના છે અને થોડું ગાજર લઈ લેવાનું છે અને ડુંગળી લઈ લેવાની છે। હવે 2 લસણની કળી આવી રીતે સાતળી દેવાની છે। પછી આપણે ડુંગળી સાતળી દેવાની છે। બધું જ વેજીટેબલ એડ કરી દેવાનું છે। હવે મિક્સ કરી દઈશું। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે થોડીવાર થવા દઈશું। પછી આપણે ગ્રીન સોસ એડ કરવાનો છે। 1 ચમચી સોયા સોસ એડ કરવાનો છે। અને 1 ચમચી રેડ ચીલી સોસ એડ કરવાનો છે। હવે મિક્સ કરી દઈશું બરાબર। થોડી મરી પાવડર એડ કરી દેવાનો છે। હવે થઈ ગયું છે। હવે આપણે રોટલીમાં ગ્રીન ચટણી લગાવી દેવાની છે। ધાણાની ચટણી એડ કરવાની છે અને ટામેટાનો સોસ લગાવી દઈશું। હવે આપણે વેજીટેબલ મૂકી દેવાનું છે આવી રીતે મૂકી દેવાનું છે। પછી આપણે ચીઝ છીણી લેવાનું છે। આવી રીતે ચીઝ છીણી લેવાનું છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે રોલ વારી લઈશું। ફ્રેન્કી બનાવતા હોય એ જ રીતે બનાવવાનું છે। હવે આના રોલ વારી લઈશું। હવે તવી ઉપર બટર લઈને શેકી લેવાનું છે। આવી જ રીતે બધા જ રોલ વારી લીધા છે ને એક સંગાથે શેકી લેવાના છે। આવી જ રીતે રોટલી વધી હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। એકદમ સહેલી જ રીત છે અને ફ્રેન્કી બનાવતા હોય એવી જ રીત બનાવવાની છે। હવે બધા જ રોલ શેકાઈ ગયા છે સરસ। હજી એકવાર આપણે ફેરવી લેવાના છે। ચારેય બાજુ સરસ શેકાઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે। બહારનું પડ એકદમ ક્રિસ્પી થઈ જશે। હવે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે રોલ સરસ બનીને રેડી થઈ ગયા છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય
તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.